ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી આરતી અને શ્રદ્ધા. બધાને ગુડ મોર્નિંગ. આરતી, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી, ઘણા બધા કાઉન્ટર છે જ્યાં એક નજર રાખવાની રહેશે. બ્લોક ડીલના સમાચાર સાથે શરૂઆત કરીએ તો અહીંયા ખાસ કરીને આજે બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં એક બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. કંપનીની બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચવાની શક્યતા બનતી દેખાઈ રહી છે અને લગભગ 2% ઇક્વિટી હિસ્સો બ્લોક ડીલ દ્વારા અહીંયાથી વેચવામાં આવશે. ઓફર સાઇઝની જો વાત કરી લઈએ તો $176 મિલિયન ડોલરની બનતી દેખાઈ રહી છે અને ફ્લોર પ્રાઇસ ₹95 પ્રતિ શેર અહીંયાથી રહેતી દેખાઈ રહી છે. જે સેલર છે લોક ઇન પીરિયડ 60 દિવસનો અહીંયાથી રહેતો જોવા મળશે. સાથે પ્રમોટર બજાજ ફાઇનાન્સ હાલ 88.70% હિસ્સો ધરાવે છે અને વેચાણ વિન્ડો ખાસ કરીને આજથી 28 ફેબ્રુઆરી 2026 સુધી આપણને ખુલ્લી રહેતી જોવા મળશે. તો આજે અહીંયા બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ફોકસમાં રાખવાનું રહેશે. એક બ્લોક ડીલ અહીંયાથી આપણને થતી જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર બેન્કિંગમાંથી બેંક ઓફ મહારાષ્ટ્રનું કાઉન્ટર છે. અહીંયા સરકાર 5% હિસ્સો OFS દ્વારા વેચશે અને વધારાનો 1% હિસ્સો ગ્રીન શૂ ઓપ્શન દ્વારા વેચવામાં આવશે. સાથે જ OFS આજથી નોન રિટેલ માટે ખુલી રહ્યો છે અને 3 ડિસેમ્બર સુધી આ OFS જે છે તે રિટેલર માટે ખાસ કરીને ખુલ્લો રહેતો જોવા મળશે. જેની ફ્લોર પ્રાઇસની જો વાત કરી લઈએ તો પ્રતિ શેર ₹54 આપણને રહેતી દેખાઈ રહી છે. તો આજે ખાસ એક ધ્યાન અહીંયા પણ રાખવાનું રહેશે બેંક ઓફ મહારાષ્ટ્ર માટે. OFS આજથી નોન રિટેલર માટે ખુલી રહ્યો છે, અહીંયા એક નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ભારત ડાયનામિકનું છે. જે રીતનું કામકાજ આપણે અહીંયા જોઈ રહ્યા છે, કંપનીને ઇન્ડિયન આર્મી પાસેથી 2,462 કરોડના વધારાના ઓર્ડર્સ મળતા દેખાઈ રહ્યા છે. મિસાઇલ અને રક્ષા સંબંધોની સપ્લાય માટેના ઓર્ડર્સ કંપનીને મળ્યા છે. નવા ઓર્ડર્સથી કંપનીની ઓર્ડર બુક ખાસ કરીને વધુ મજબૂત થતી દેખાઈ રહી છે. ગઈકાલે પણ એક સારી ખરીદારી આપણે જોઈ હતી ભારત ડાયનામિક્સમાં. આજે આ સમાચારના લીધે તેજી આગળ વધતી દેખાઈ શકે છે, અહીંયા એક ફોકસ રહેશે. ઓટો સેલ્સના નંબર જે રીતે આવતા દેખાયા છે, ગઈકાલે પણ સારી એક્શન આપણે જોઈ હતી ઓવરઓલ ઓટો નંબર્સમાં. હીરો મોટોકોર્પ આજે ફોકસમાં રાખવાનું રહેશે. નવેમ્બર વેચાણની જો વાત કરી લઈએ તો કુલ વેચાણ 31.3% વધ્યું છે અને સ્થાનિક વેચાણમાં ઓલમોસ્ટ 12.4%નો વધારો થતો દેખાઈ રહ્યો છે. એની સામે એક્સપોર્ટની જો વાત કરી લઈએ તો 69.7% એક્સપોર્ટ વધ્યો છે. એટલે અહીંયા પણ એક નજર રાખવાની રહેશે ખાસ કરીને હીરો મોટોકોર્પ માટે. મારુતિ સુઝુકી નેક્સ્ટ કાઉન્ટર છે. નવેમ્બરના પ્રોડક્શન અપડેટ જે રીતે આવતા દેખાઈ રહ્યા છે, કંપનીનું કુલ પ્રોડક્શન 1.68 લાખ યુનિટથી વધી 2.11 લાખ યુનિટ પર થતું દેખાઈ રહ્યું છે. એટલે સારા નંબર્સ છે, મારુતિ પર એક નજર રાખવાની રહેશે. ફોર્સ મોટર્સની જો વાત કરી લઈએ તો અહીંયા પણ ટોટલ સેલ્સમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. 53% વધીને 2,883 યુનિટ્સ પર યર ઓન યર બેઝિસ પર આ ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે. તો એક ફોર્સ મોટર્સ પણ આજે નજરમાં રાખવાનું રહેશે. હવે NMDC પ્રોડક્શન અપડેટ આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા કંપનીનું આયર્ન ઓર પ્રોડક્શન નવેમ્બરમાં 11% વધ્યું છે અને વધીને 5.01 મેટ્રિક ટન પર થતું દેખાઈ રહ્યું છે. સામે કુલ વેચાણની જો આપણે વાત કરી લઈએ તો 4.3%નો વધારો ત્યાં થતો દેખાઈ રહ્યો છે. તો સારા અપડેટ છે. NMDC પર પણ એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે, અહીંયા એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર MOILનું છે. મોઇલનું કાઉન્ટર છે. ભાવમાં વધારો કરવાના સમાચાર આવી રહ્યા છે. અહીંયા જે ફેરોગ્રેડ છે એના ભાવમાં 3%નો વધારો કરવામાં આવ્યો છે અને બધા જ કેમિકલ ગ્રેડના ભાવમાં 3%નો વધારો અહીંયા કરવામાં આવ્યો છે કંપની તરફથી. એને કારણે એક ફોકસ મોઇલના કાઉન્ટર પર રાખવાનું રહેશે. ગઈકાલે ઘણો મોટો ઘટાડો આપણે જોયો તો આજે સમાચારનું રિએક્શન કઈ રીતે આવે છે એના પર ફોકસ કરવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અંબર એન્ટરપ્રાઇઝીસનું છે. પોઝિટિવ સમાચાર છે. કંપનીની સબસિડરીએ જીન ઇલેક્ટ્રોનિક્સે હિસ્સો ખરીદ્યો છે ખાસ કરીને અને સબસિડરીએ શોગીની ટેકનો આર્ટ્સમાં 80% હિસ્સો ખરીદ્યો છે. લગભગ 506 કરોડમાં આ હિસ્સો ખરીદવામાં આવ્યો છે. તો કંપનીની સબસિડરી જીન ઇલેક્ટ્રોનિક્સે શોગીની ટેકનો આર્ટ્સમાં 80% હિસ્સો ખરીદ્યો છે. આ સમાચારના લીધે એક ફોકસ અંબર એન્ટરપ્રાઇઝીસ પર પણ રાખવાનું રહેશે. ટ્રેન્ડની વાત કરી લઈએ, અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. NCLTની સબસિડરી મર્જરને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. કંપનીની સબસિડરી જે ફિયોરા હાઇપર માર્કેટ અને ફિયોરા ઓનલાઈનના મર્જરને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને આ સ્કીમનો 1 ડિસેમ્બર 2025થી અમલ આપણને થતો જોવા મળશે. તો ધ્યાન રાખવાનું રહેશે. ટ્રેન્ડ માટે પણ આ પોઝિટિવ સમાચાર છે, અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો બર્નસ્ટેઇન ટ્રેન્ડ માટે
આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. તેમણે લક્ષ્યાંક ઘટાડ્યા છે. 5,000 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે, પણ તેઓ માની રહ્યા છે કે કંપનીનું જે રેવન્યુ ગ્રોથ છે તે ખાસ કરીને હવે બોટમ આઉટ થતું દેખાઈ રહ્યું છે અને આજે ખાસ કરીને ટ્રેન્ટ માટે જે મર્જર કરવામાં આવશે તે કંપની માટે પોઝિટિવ અહીંયા સાબિત થતું જોવા મળી શકે છે. એટલે ધ્યાન એક ટ્રેન્ડ પર રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ બ્લોક ડીલને આપણને અહીંયા એક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ ભારત ડાયનામિક્સ, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી જેવા કાઉન્ટર છે જ્યાં એક રિએક્શન આપણને આવતું જોવા મળી શકે છે. એટલે આ બધા પર નજર રાખવાની રહેશે. પણ એ સિવાય પણ શ્રદ્ધા ઘણા બધા કાઉન્ટર છે ખાસ કરીને જ્યાં એક ફોકસ બનતું જોવા મળશે, સમાચારનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? જી, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં વાત કરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની. અહીંયા મર્જર પૂર્ણ થતું દેખાઈ રહ્યું છે. કંપનીની જે સબસિડિયરી કંપની છે સ્ટાર ટેલિવિઝન અને સાથે જીઓ સ્ટાર, આ બંનેનું મર્જર પૂર્ણ થતું દેખાઈ રહ્યું છે. રિલાયન્સે નવેમ્બર 2024માં મર્જરની જાહેરાત કરી હતી અને હવે ઓલમોસ્ટ 1 વર્ષ પછી આપણને મર્જર અહીંયા પૂર્ણ થતું દેખાઈ રહ્યું છે. ત્યારબાદ અંબુજા સિમેન્ટની વાત કરીએ. અહીંયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે કંપનીએ. છત્તીસગઢના ભાટાપારા ખાતે આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યો છે. 4 મેટ્રિક ટન પર એનમ બ્રાઉનફિલ્ડ ક્લિંકર એક્સપાન્શનનો આ પ્રોજેક્ટ છે. ક્લિંકર એ સિમેન્ટ માટેનું મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે અને આ એક્સપાન્શનથી કંપનીની જે ક્લિંકર ઉત્પાદનની ક્ષમતા છે તે વધશે અને આ પ્રોજેક્ટથી નેચરલી કંપનીની જે સિમેન્ટ પ્રોડક્શન છે અને સાથે સપ્લાય ચેઇન પણ વધુ મજબૂત બનતી જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ એફકોન ઇન્ફ્રાની. આ કંપનીને ઓર્ડર મળ્યા છે. નવેમ્બર મહિનામાં 884 કરોડના EPC ઓર્ડર મળતા દેખાઈ રહ્યા છે અહીંયા. ત્યારબાદ ઇન્ડિયન હોટલ્સ પર નજર કરીએ. કંપનીની જે સબસિડિયરી કંપની છે રૂટ્સ કોર્પ, તેઓએ પ્રાઇડ હોસ્પિટાલિટીમાં 51% હિસ્સો 81.2 કરોડમાં ખરીદ્યો છે અને સાથે જ તેઓએ ANK હોટલ્સમાં પણ 51% હિસ્સો 109 કરોડમાં ખરીદ્યો છે. ત્યારબાદ વાત કરીએ આદિત્ય બિરલા કેપિટલ. તેઓએ તેમની સબસિડિયરી કંપની આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સમાં રોકાણ કર્યું છે અને આ જે રોકાણ છે તે રાઇટ ઇશ્યુ દ્વારા 300 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ KI ઇન્ડસ્ટ્રી. કંપનીએ ગુજરાતના નવા જે ગ્રીનફિલ્ડ યુનિટ છે કંપનીનું, ત્યાં અત્યારે ટ્રાયલ પ્રોડક્શન શરૂ કર્યું છે અને એકચ્યુઅલ જે કમર્શિયલ પ્રોડક્શન છે તે 10 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ પ્રિસ્ટાઇજ એસ્ટેટ. અહીંયા કંપનીએ તેની જે સબસિડિયરી કંપની છે તેના માટે કોર્પોરેટ ગેરંટી ઇસ્યુ કરી છે અને આ ગેરંટી જે છે તે 550 કરોડની તેઓએ ગેરંટી ઇસ્યુ કરી છે સબસિડિયરી કંપની માટે. ત્યારબાદ વાત કરીએ ઇન્ફોસિસની. અહીંયા કંપનીને ટેક્સ પેનલ્ટી ઓર્ડર મળ્યો છે. 136 મિલિયન એટલે 13.6 કરોડનો ટેક્સ પેનલ્ટી ઓર્ડર કંપનીને મળ્યો છે. ત્યારબાદ સિરમા SGS ટેકનોલોજી. અહીંયા કંપનીએ કન્સ્ટ્રક્શન શરૂ કર્યું છે. તેની નવી PCB મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી જે આંધ્રપ્રદેશમાં સ્થિત છે તેના માટે કન્સ્ટ્રક્શન શરૂ કર્યું છે અને આ પ્રોજેક્ટથી 1000થી વધુ નવી નોકરીઓ જનરેટ થવાની અપેક્ષા છે અને પ્રોજેક્ટ માટે કંપનીએ શિનહુપ ઇલેક્ટ્રોનિક્સ સાથે જોઈન્ટ વેન્ચર કરી છે. ત્યારબાદ વાત કરી લઈએ NRB બેરિંગ્સની. અહીંયા કંપનીએ જોઈન્ટ વેન્ચર કર્યું છે CRB પ્રોડક્શન માટે યુનિટેક સાથે તેઓએ જોઈન્ટ વેન્ચર કર્યું છે. અને છેલ્લે વાત કરી લઈએ કોરોમેડલ ઇન્ટરનેશનલની. અહીંયા કંપની ફિલિપિન્સમાં તેઓના યુનિટ્સનું વિસ્તરણ કરશે અને તેના માટે $2 લાખ તેઓ રોકાણ કરવા જઈ રહ્યા છે. તો આ બધા જ સ્ટોક્સ આજે આપણને ફોકસ માં રહેતા જોવા મળી શકે છે, તો નજર રાખવાની રહેશે. જી, આ બધા પર એક ફોકસ રાખીશું. ખાસ કરીને આરતી અને શ્રદ્ધા બંનેનો આભાર અમારી સાથે જોડાયા અને ટોપ સ્ટોક શેર કર્યા. એ સાથે